અંતરજાળ ગામે આવેલ નીલકંઠ મહાદેવ આશ્રમ ખાતે પવિત્ર ગુરુ પૂર્ણિમા પર્વ આસ્થાભેર ઉજવાયો હતો। આશ્રમના મહંત જીતુગીરી બાપુએ આશીર્વચન આપતા કહ્યું હતું કે સનાતન ધર્મમાં ગુરુનું સ્થાન સર્વોપરી છે। આ આશ્રમ 18 આલમનું ગુરુદ્વારો છે। અહીં આવનાર દરેક ભાવિક આશ્રમનો સેવક છે। અર્જણગીરી બાપુ અને સંધ્યાગીરી બાપુએ બતાવેલા માર્ગ પર ચાલવા અને ગૌસેવા કરવા શીખ આપી હતી। આ ટાંકણે દક્ષ બાપુ હિમાચલ તેમજ કચ્છ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ગુજરાત, MP પંથકમાંથી સંતો, મહંતો, સાધ્વીજી, સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વહેલી સવારથી જ મંદિર પરિસર ખાતે સેવકોની લાઈન લાગી હતી। સમાધિ પૂજન, પાદુકા પૂજન, આરતી યોજાઈ હતી। રાત્રે સંતવાણીમાં ભજનોની રમઝટ બોલાવાઈ હતી। તમામ સમાજના અગ્રણીઓ, સેવકોનો સહયોગ સાંપડ્યો હતો। પૂજારી અશ્વિનગીરી બાપુએ તમામને આવકાર્યા હતા। આ ટાંકણે મંદિર પરિસર, આશ્રમ ખાતે પતરાના શેડ તેમજ સ્ટેજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું।